બાળકો, આજે આપણે સામે એક પોસ્ટર લગાવ્યું છે, તમને દેખાય છે? શેનું પોસ્ટર છે? શાકભાજી છે. તો હવે આજે આપણી થીમ શું હશે? વેરી ગુડ, આપણી થીમ શાકભાજીની છે. ચાલો બાળકો, આપણી ઘરે રોજ જે શાક તો બનતું જ હોય બધાની ઘરે, બરોબર ને? હા હા, અલગ અલગ બનતું હોય. તો ચાલો હવે શાકભાજીના નામ બોલવાના છે. પહેલાં તો કોણ બોલશે? ચાલો ખુશાલભાઈ. હા, ચાલો વટાણા, વેરી ગુડ. મૂળો. બાળકો, હવે તમને કોઈને આવડતા હોય તો બોલો, કઈ શાકના નામ રહી જતા હોય તો ચાલો. ભીંડો, વેરી ગુડ. મરચા, આદુ, બહુ સરસ. હા, વેરી ગુડ ખુશાલભાઈ, બહુ સરસ. બાળકો, ખુશાલભાઈ આપણને ઘણા બધા શાકભાજીના નામ કીધા ને. હવે આપણે એક ચિત્ર લટકાડેલું છે, પોસ્ટર શાકભાજીનું. તો સિયાબેન ઊભા થાય અને શાકભાજીની ઓળખ આપણને કરાવશે. આલ્યો સિયાબેન, ચાલો જોઈ. નહીં, શરૂઆતથી જ બોલો જોઈ. હા, વેરી ગુડ. સરસ. કારેલા, બહુ સરસ. ને ફણસી. હા, મૂળો. હા, વેરી ગુડ યુગરાજભાઈ. પાલક. મરચા, ઈ શિમલા મિર્ચ છે. કેવું? હા, ફુલાવર. પછી આ એક બાકી રહી ગયું, એ શું છે? વેરી ગુડ સિયાબેન. ચાલો યુગરાજભાઈ, તમે કરો જો ઓળખ શાકભાજીની. ચાલ. કારેલા. વટાણા. બોલો, તને તો હમણાં આવડતું હતું યુગરાજ. આપણે ભીંડો, પાલક, શિમલા મરચું. આપણા પોસ્ટરમાં બે મરચા છે. આ જે છે એ સાદા મરચા છે અને આ જે છે એ શિમલા મરચા છે. હા, ફુલાવર. કેવું છે? વેરી ગુડ, બહુ સરસ બાળકો. ચાલો તાલી પાડી દો જોઈ. તમને બધાને શાકભાજી વિશે સમજ પડી? તો હવે તમે બધા ઘરે જઈને બધા શાક ખાશો ને?